નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ વડોદરા ખાતે ગણેશ મંડળો સામે અધિકારીઓએ વહીવટી તંત્રએ સમર્થન આપ્યું। શ્રીજીની આગમન યાત્રાઓને પોલીસે આપી મંજૂરી। રાજકારણીઓ સાથે બેઠક બાદ લેવાયો નિર્ણય। યાત્રાઓને મંજૂરી ન આપતા થયો હતો વિવાદ। સાંસદ, મેયર અને ધારાસભ્યો અને પોલીસ કમિશનરની બેઠક સંકલનની બેઠક બાદ વિવાદનો સુખદ અંત આવ્યો। ગણેશ મંડળોએ મોડું મીઠું કરાવીને નિર્ણયને આવકાર્યો। રિપોર્ટ યતીન વાડલ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। આજે વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ રંગે ચંગે ઉજવાય એ માટે પોલીસ કમિશનર સાથે જે આજે મિટિંગ ધારાસભ્ય અને સાંસદ અને મેયરની મળી, એમાં અમારી વાત સાંભળી છે કમિશનરે। ખાસ કરીને આવતીકાલથી જે બી મોટા ગણેશ હોય કે અન્ય ગણેશ પોતાના પેન્ડલમાં લાવી શકશે। ખાલી સોમવારે, આ સોમવારે રક્ષાબંધનના દિવસે, જન્માષ્ટમી અને એના બીજા દિવસે એટલે 26 ને 27 તારીખ, એ 3 દિવસ ખાલી નહીં લાવી શકે। બાકીના દિવસે કોઈ પણ ગણેશ મંડળ પોતાના ગણેશ બી લાવી શકશે। જે ડીજે વગાડવાનું એ મર્યાદામાં જે પોલીસની સૂચના પ્રમાણે કરે, અને વિસર્જન વખતે પણ જે રીતે વિસર્જન થાય છે વડોદરા શહેરમાં એ રીતે બરાબર પોલીસના ટાઈમ મુજબ દરેક પેન્ડલવાળા કરે એવી મારી બી વિનંતી છે। ને આ કાર્યક્રમ દરેક ગણેશ મંડળો રંગે ચંગે જુએ। કાકા શું કહો છો? મીટિંગનો મુદ્દો જે હતો, આ તો મર્યાદામાં રહીને વાત કરી છે, નિયમોમાં તો નિયમો પાળવાના પોલીસના એ કરવાનું નક્કી નહીં, પોલીસના જે નિયમો છે તો વર્ષોથી જે પોલીસ કમિશનર આવ્યા છે ત્યારે નક્કી કરેલા પેન્ડોલ જોડે એટલે લોકોની મિટિંગો થાય છે એ પ્રમાણે કરે। શિવજી કી સવારીમાં અને રામજી કી સવારીમાં ડીજે વાગે તો ગણેશજીની સવારીમાં કેમ નહીં, એવું ગણેશ મંડળના આયોજકો પૂછી રહ્યા છે। એમને કીધું ને, જે કાયદા મુજબ એ લોકો સાથે જે ચર્ચા થયા મુજબ એ લોકો કાર્યક્રમ કરે। જ્યારે સીપી સાહેબ સાથે બધા ધારાસભ્યોને, સાંસદશ્રી અને મેયરશ્રીએ વાત કરી છે, ત્યારે જે ટાઈમ લિમિટની વાત છે કે ડીજે વગાડવાની વાત છે, એટલું કહીશું કે રંગે ચંગે ગણપતિ ની આગમન માટે હા પાડેલી છે। સાથે સાથે આગમન આવતીકાલથી થાય એ પણ વાત મૂકી તો એ પણ સહજ એ લોકો સ્વીકારી છે। માત્ર રક્ષાબંધન અને જન્માષ્ટમીના 2 દિવસ એ દિવસે નહીં લાવી શકે, બાકી આવતીકાલથી શરૂ થશે। અને એવી જ રીતે જ્યારે ડીજેની વાત આવે છે ત્યારે, અને ખાસ કરીને ટાઈમ એક્સટેન્શનની વાત છે, તો એ બધી જો વાતને ધ્યાનમાં રહીને આટલું સ્પષ્ટ કહી શકું છું કે સરસ રીતે એમનું આગમન થાય ને રંગે ચંગેને ખુશીથી લાવશે, એવી બધી વાત મૂકેલી છે। સવાલ એ છે કે શિવરાત્રી હોય કે અન્ય તહેવારો ત્યારે ડીજે વાગે છે, વાગવાનું એલાઉડ જ છે, આપણે ના પાડી જ નથી, અને સીપી સાહેબે બી ના પાડી નથી ડીજે માટે। મેં કીધું એવું રંગે ચંગે લાવી શકશે। ચલો શું નક્કી થયું? ગણેશ મંડળોને આ વર્ષે સમય મર્યાદા, મૂર્તિની ઊંચાઈની વાત કરી, આજે મુહૂર્ત હતો ગણેશ ઉત્સવના જે આયોજકો છે મંડળના, એ આયોજકો દ્વારા અમને વિવિધ મુદ્દે રજૂઆતો કરવામાં આવી હતી। તમામ વિસ્તારના આયોજકો દ્વારા વિવિધ મુદ્દે અમને જે રજૂઆત કરવામાં આવી, સૌથી મુખ્ય મુદ્દો આગમન યાત્રાની તારીખોને લઈને હતો, કારણ કે ખૂબ જ એમરજન્સીવાળો મુદ્દો હતો ને લોકોના પોતાના બુકિંગ્સ પણ થઈ ગયા હોય, તમામ પ્લાનિંગ એમનું થઈ ગયું હોય, લોકો જે બહાર હોય એ લોકો રજા લઈને પણ આ દિવસોમાં આવવાના હોય, ત્યારે એને લઈને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા આજે પોલીસ કમિશનર છે અને એમની સમગ્ર ટીમ સાથે, ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે આજે ખૂબ જ સારા વાતાવરણમાં બેઠક થઈ। બેઠકની અંદર વિવિધ મુદ્દે ઘણી બધી રજૂઆતો કરવામાં આવી। અમારા માનનીય મેયરશ્રી, તમામ અમારા ધારાસભ્યશ્રીઓ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને તમામ લોકો સાથે મળી અને આ બાબતની ચર્ચા કરી અને એના સુખદ અંત આવે એ બાબતે આજે માનનીય પોલીસ કમિશનરશ્રી સાથે અમારે વાત થઈ છે।
કારણ કે અમારી પાસે રજૂઆત હતી કે આવતીકાલથી જ લોકોનું આગમન યાત્રાનું પ્લાનિંગ આવી ગયેલું છે અને અમે એ લોકોને તથ્યો સાથે આ બાબત રજૂ કરી. તો માન્ય પોલીસ કમિશનર શ્રી દ્વારા એમના ટીમ સાથે સંકલન સાધી અને આગામી જે 3 મુખ્ય આપણા તહેવારના દિવસો છે, જેમ કે એક રક્ષાબંધન છે 19 તારીખે અને જન્માષ્ટમીના મટકીફોડના કાર્યક્રમો હોય છે 26-27 તારીખે, આ 3 દિવસોને બાદ કરતા આવતીકાલથી જે સુનિયોજિત રીતે પદ્ધતિને અનુસરીને જે કોઈ પણ આગમન યાત્રા માટેની પરવાનગીઓ આવશે એને પોલીસ પોતે પોઝિટિવલી કન્સિડર કરવાની છે અને કાલથી રંગે ચંગે આપણે સૌ ગણેશ ઉત્સવની તૈયારીઓ કરી શકીએ એ માટે સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળી અને સુગત આ વાતનો અંત આવેલો છે. જી આ તમામ બાબતે પણ ચર્ચા થઈ છે અને ખૂબ જ સચોટ રીતે અમારા માન્ય ધારાસભ્યશ્રીઓ, પછી આપણા મનીષાબેન હોય, યોગેશ કાકા, કેયુરભાઈ, ચૈતન્યભાઈ, સૌ લોકોએ એક સુરે આ બાબતે પોતપોતાના વિસ્તારની રજૂઆતો પણ મૂકેલી છે. ઘણી અન્ય ધર્મોની યાત્રાઓમાં અમુક વિસંગતાઓ આવેલી છે, એ પણ ઓબ્ઝર્વેશન તરીકે આમાં મૂક્યું છે. એની અંદર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇનનું પાલન કરી અને સરકારશ્રીનું માર્ગદર્શન મેળવી યથાશક્તિ જેટલું આ બાબતે સકારાત્મક વલણ અપનાવી શકાય એ બાબતે કમિશનર સાહેબ પોતે એક છેલ્લો સવાલ છે. અન્ય ધર્મની યાત્રાઓ 2 વાગ્યા સુધી રાત્રે ચાલે, ડીજેની કોઈ મંજૂરી અથવા તો એનું જે પ્રમાણ છે એ પણ નહીં. આમાં ગણેશ મંડળમાં જ કેવા ગણેશોત્સવ ના, એ બાબતે અમારા તમામ ધારાસભ્યશ્રીઓ અને અમારા દ્વારા ખૂબ જ ગંભીર રીતે આ બાબતે રજૂઆત કરવામાં આવી છે અને આ બાબતે યોગ્ય પોઝિટિવ કોઈ પણ પ્રકારનો નિર્ણય આવશે એવી અમને આશા છે. વડોદરા શહેરમાં જે ગણેશોત્સવ વડોદરા શહેરની એક ઓળખ પણ છે, ત્યારે સૌ સીપી સાહેબ દ્વારા સૌ ઇલેક્ટેડ વિંગ અને વહીવટી પાંખા બધા ભેગા થઈ અને આજે એક સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમારા બધા દ્વારા સાંસદશ્રી હોય, સૌ ધારાસભ્યશ્રીઓ હોય કે હું અને સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનશ્રી હોય, અમારા બધા દ્વારા એક સુરે એવી રજૂઆત કરવામાં આવી કે ગણેશજીની આગમન યાત્રા આવતીકાલથી એના માટેની પરમિશન ગણેશ મંડળોને આપવામાં આવે, જેથી કરી અને જે ડેકોરેશનનો સમયગાળો લાગતો હોય છે, આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરામાં જ્યારે ગણેશોત્સવ મોટા પંડાલો બનાવીને મોટા મંડળો દ્વારા કરવામાં આવે છે ને, ત્યારે ગણેશજીની મૂર્તિની આગળ અલગ અલગ ડેકોરેશન કરવામાં આવતા હોય છે, જેમાં નદી પર્વત પણ બનાવવામાં આવતા હોય છે, કોઈક જગ્યાએ સરોવરો અથવા આખા પ્લોટ્સ મૂકી અને નાટકો અને આવા સુંદર આયોજનો કરવામાં આવતા હોય છે. ત્યારે આ પ્લોટ્સ બનાવવા માટે એ લોકોને સમય લાગતો હોય છે અને આવા સંજોગોમાં પહેલાં ગણપતિ દાદાની પ્રતિમાને બિરાજમાન કરવી પડતી હોય છે. ત્યારે આ બધી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને અમારા બધા દ્વારા સીપી સાહેબને એવી રજૂઆત કરવામાં આવી કે આવતીકાલથી, કારણ કે શનિ રવિનો વીકેન્ડનો પણ આજે મોડી સાંજથી વીકેન્ડની પણ શરૂઆત થશે, ત્યારે લોકો જે નોકરી કરતા હોય, ધંધો કરતા હોય કે પછી બાળકો હોય તો દાદાના આ આગમન યાત્રા જે આપણી વડોદરા શહેરની પરંપરા પણ રહી છે, કારણ કે ગણેશોત્સવનો આરંભ ખરા અર્થમાં વડોદરામાં તો ગણપતિ દાદાની આગમન યાત્રાના દિવસથી જ થઈ જતો હોય છે. તો સૌ રંગે ચંગે આગમન યાત્રાથી લઈ અને દાદાના 10 દિવસના તહેવારો અને વિસર્જન યાત્રા સુધીનું બધું જ પ્લાનિંગ સુંદર રીતે થઈ શકે એ માટે આ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું. કૃત્રિમ તળાવનું અમારા દ્વારા, મારા અને સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનશ્રી દ્વારા સીપી સાહેબને પાસેથી એમની પાસે, કેમ કે ગણેશ મંડળો દ્વારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવતા હોય છે, ત્યારે જો આ રજિસ્ટ્રેશનનું લિસ્ટ અમને મળી જાય તો વધારે સારી રીતે આખી આ ગણેશ વિસર્જનની વ્યવસ્થાને અમે પણ મેનેજ કરી શકીએ. એ માટે આગામી સમયમાં સીપી સાહેબ, વડોદરા મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને અમારા દ્વારા એક સંયુક્ત બેઠક કરી અને એમના પાસેથી અમે આ લિસ્ટની માંગણી તો આજે કરી જ છે, પરંતુ છેલ્લા 2-3 દિવસ બાકી હોય ત્યાં સુધી રજિસ્ટ્રેશન ચાલતા હોય છે, પરંતુ જો મોટી મૂર્તિઓના રજિસ્ટ્રેશનનો આંકડો આપણને મળે તો વડોદરા શહેરમાં આ કૃત્રિમ તળાવોના આયોજનો માટે ચોક્કસ અમને પણ થોડીક વ્યવસ્થા કરવાની, પ્લાનિંગ કરવા માટે સુગમતા રહેશે. આજે વડોદરા શહેરના જે માનનીય મેયરશ્રી, એમપીશ્રી અને એમએલએશ્રીઓ સાથે આજે એક કોઓર્ડિનેશન કમિટીનું બેઠકનું આયોજન કરવામાં આવ્યો હતો. મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી વિશેષ આમંત્રિત તરીકે આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યત્વે ગણેશ ફેસ્ટિવલના કોન્ટેક્સમાં અને આગામી કેટલાક તહેવારોને ધ્યાને રહીને કેવી રીતે એડમિનિસ્ટ્રેટિવ અરેન્જમેન્ટ્સ કરવાનું રહે અને તે માટે કેવી રીતે અનુકૂળ
પૂર્વ તૈયારીઓ કરવું જોઈએ તે અંગેનું વિસ્તૃત ચર્ચાઓ થઈ. આપ સૌ જાણો છો કે અત્યારે જ્યારે 10 તારીખથી આપણે દશામાં, તે પછી દશામાં વિસર્જન 13 તારીખે હતું, તિરંગા યાત્રા હતું, ઇન્ડિપેન્ડન્સ ડે, આના સેલિબ્રેશનના ભાગરૂપે આપણા વ્યસ્ત હતા. અત્યારે 19 તારીખે ફરીથી રક્ષાબંધન કાર્યક્રમ છે અને 26-27 શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને નંદ આગમનનો કાર્યક્રમ પણ છે. તો આ બધા હિન્દુ તહેવારો એક સાથે લાઇનઅપ થઈ ગયા છે અને રાષ્ટ્રીય તહેવારો સાથે પણ ક્લાશ થતા હતા. એટલે માટે કેટલાક મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ. અત્યારે શહેરમાં જ્યારે ગણેશનું આગમન થાય છે, કેટલાક ગણપતિ મંડળો અને આગમન યાત્રાના સ્વરૂપે લાવીને સ્થાપના કરે છે અને ડેકોરેશન વગેરે કરતા હોય છે. તો આયોજકો તરફથી મળેલ રજૂઆતો અને અન્ય સ્ટેક હોલ્ડર સાથે, જનપ્રતિનિધિઓ સાથે થયેલ ચર્ચાઓના અંતે આપણે એવું નિર્ણય લીધી છે કે જે આગમન યાત્રાઓ છે હવે પછી એટલે 17 તારીખ પછી કરી શકશે, પરંતુ રક્ષાબંધન, જન્માષ્ટમી અને નંદ આગમન કાર્યક્રમને ધ્યાને રાખીને 19, 26, 27 તારીખે એક્ઝામ્પ્ટ રહે અને અન્ય તારીખોમાં કરી શકે. સાથે સાથે આપણે વિસર્જન માટે પણ કેટલાક મુદ્દાઓ આપણે ચર્ચા કરી છે. કૃત્રિમ તળાવની ઊભા કરવા અંગે અને ત્યાં સગવડતાઓ ઇન્ક્લુડિંગ ઇલ્યુમિનેશન, બેરિકેડિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ વગેરે બાબતે પણ આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી છે. કેટલાક મુદ્દાઓ પર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ આપણે સપોર્ટ અને લોજિસ્ટિક ની જરૂર પડે છે, એટલા માટે અમને પણ આ અંગે અવગત કરેલા છે. તો અત્યારે અન્ય કેટલાક મુદ્દાઓ પણ આપણા પોલીસ વિભાગ તરફથી કરવાનું થાય છે. એટલે શહેર પોલીસ દર વખતે વિસર્જન માટે બહારથી પણ પોલીસ વગેરે આવતા હોય છે. આપણે એક પીસફુલ માહોલમાં સમગ્ર તહેવાર સંપન્ન થાય તે માટે જરૂરી પરિબળો આપણે મોબિલાઇઝ કરી રહ્યા છીએ. વખતો વખત આપણા માધ્યમથી શહેરના લોકોને, આયોજકને અને સંબંધિત સ્ટેક હોલ્ડરને પણ આપણા અવગત કરતા રહીશું. આજની તારીખે એટલા જ મુદ્દાઓ ચર્ચા થયા હતા. બાકી બધું જે મુદ્દાઓ છે આ બધું એક કાયદાના પરિપ્રેક્ષ્યમાં પોલીસ જે રીતે આપણે એન્ફોર્સમેન્ટના કામગીરી કરવાનું થાય છે તે મુજબ આપણે કરીશું અને વખતો વખત આપને જાણકારી આપીશું. ડીજેના જે રિસ્ટ્રિક્શન છે આ સમગ્ર દેશમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નોટિફિકેશનના આધારે અને જે નોઇઝ પોલ્યુશન કંટ્રોલ રૂલ્સના અધીને ઇસ્યુ કરવામાં આવેલ છે. આમાં કોઈ ફેરફાર નહીં શકે આપણા કક્ષાથી. આપણને એમને જાણકારી પૂરી પાડી છે. તો આપણા આયોજકો સાથે આપણા સતત પ્રયાસ આ કરવામાં આવશે કે કાયદાને અધીન રહીને લોકો તહેવારની ઉજવણી સારી રીતે કરી શકે. પરંપરાગત તરીકેથી એક શાંતિપૂર્ણ માહોલમાં કલ્ચરલ ટ્રેડિશનલ વેલ્યુઝ સાથે આનું સેલિબ્રેશન થાય તે માટે પોલીસ વિભાગ અન્ય વિભાગો સાથે સંકલન કરીને તમામ વ્યવસ્થાઓ ગોઠવશે. ઇમારતોને 4 દરવાજા વિસ્તારમાં શું નિયંત્રણ